હાલો જન્મ ભૂમિકા જાય રે ખમણી હાલો એ લાખની ટીવી હોય તો ઘુમરે ચડાવે ને આપણી રિમોટ ઈશ્વરની રાખવાની નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ખૂબ બધા ભજનો, ખૂબ બધા ગીતો, ખૂબ બધા કીર્તનો મારે અને તમારે કાને અથડાતા હોય. હું અને તમે કાર્યક્રમો દ્વારા, સ્ટેજ પ્રોગ્રામો દ્વારા, સંતવાણી દ્વારા, ભજનો દ્વારા ઘણું બધું મારા અને તમારા કાને એવા ભજનો અથડાતા હોય કે કદાચ એનો મતલબ મને અને તમને ખબર ના હોય. કેવું ભજન ક્યારે ગવાતું હોય, કેવી રીતના ગવાતું હોય, પરંતુ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરતો કલાકાર હોય, પૈસા લઈને કાર્યક્રમ કરતો કલાકાર હોય, એની ઉપર ક્યાંક ને ક્યાંક થોડુંક પ્રેશર હોય. કાર્યક્રમ કેવો જશે, ઓડિયન્સ કેવું હશે, ઓડિયન્સને ગમશે કે નહીં ગમે, સફળ થાય કે નહીં થાય, આવા બધા થોડા ઘણા પ્રેશરો લઈ અને કલાકારો જે છે તે ફરતા હોય. પરંતુ મારે આજે તમને એક એવા દાદાને મળાવવું છે કે એને કોઈ સ્ટેજ આરે લેવા દેવા નથી, કોઈ પૈસા આરે લેવા દેવા નથી. પોતાના આત્માને રીઝવવા માટે, પોતાને ગમે, ભગવાનને ગમે અને માત્ર એક જેને ખરેખર સાચું ભજન કહેવાય એવા ભજનો સાંભળવા છે. એમની પાસેથી થોડીક એમની ભજનની વાણી જે છે, ભજનના મતલબો છે, એ પણ થોડાક આપણે જાણવા છે. સૌથી પહેલાં દાદા, રામ રામ. રામ રામ. તમારે થોડીક ઓળખાણ આપણી બધાને, તમારું નામ સરનામું આપ્યું. મૈયારી લખું મૈયારી નામ. મૈયારી ગામ. મૈયારી ગામનું નામ આવ્યું એટલે બધું આવી ગયું. હા, એ સંતન દયા જી. સંતન ભજન છે, સત્સંગ છે, ભક્તિ છે, સુરવીરતા છે, દાતારી છે, આ બધું મૈયારીના ટીંબામાં એમ કહેવાય કે આમ ઠૂસી ઠૂસીને ભર્યું હોય ખરે. તો તમારે ખાસ તો મેં તમારી એક ક્લિપ બહુ મને ગમી હતી, મેં સાંભળી હતી. હાલો ને વિદુર ઘેર જાય વધવજી, એ ગીત બાપાને ખબર નથી કોણ ઉતારે છે, કોઈ એની મસ્તીમાં ગાવે છે, આનંદ કરે છે ને ખરેખર આપણા દિલને લાગી જાય એ રીતના બાપા ગાવે છે. પણ બાપા એ પેલા આ ભજન કેટલો ટાઈમથી કરો એ થોડીક વાતો કરું આપણે. પછી 30 વર્ષ થયેલો એવું કે બહાર તમે ભજનમાં જતા હોય? ભજન માલદેવ નહીં કઈ ના ફોન કરે ને જવાનું. વાહ. તો એક ભજન આપણે પેલા બધાને સંભળાવું, તમને જે ગમતું હોય. હા હા, તો સંભળાવો બધાને. વાહ. પેલા તો આપણે વિદુર ઘેરનું તમે કયું સંધિયા, સંધિયામાં ગવાયું. બરાબર. અમારે ત્યાં અમીરભાઈ જગ્યાઓ છે સંતોની. અહીંયા બાપાની જગ્યા, મેળાવણ બાપાની જગ્યા, મેળો બાપાની જગ્યા, કાનજી મહારાજની પરણામી મંદિર. અમારા ગામમાં ઈ થી જ અમને કઈ ખબર નહોતા, કઈ ખબર હજે કઈ ખબર નથી. પછી સંતોની જગ્યા મમ્મી જાય ભજન ગાવા. અમારા સત્સંગે હજે રામાયણ, કાયમી રામાયણ 4 થી 6. માલદેવ બાપા વાસ કરહીન બાપા, માલદેવ બાપા નાગાભાઈ હતા હાલમાં. માલદેવ ના જાય સત્સંગમાં, ના કે વધારે હતા. હું તો અમે અભણ માણસ, અંગોઠો અટલ બેકમાં અંગોઠો કરે છે ને સખોટ કે આપણે કોઈ બરકે. અમારા માલદેવ બાપા કહેતા કે તમે ભજન ગાવા જાવ ને કીજો કે હાલશે, ચાલશે, ફાવશે, ગમશે. એટલે અમારો કોથો હોય તો હાલે, ગાડલા હોય તો હાલે, તેજ હોય તો હાલે. પેલા તો હું બીજાને વાહનમાં જતો, હાલશે, 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 ચાલશે, ફાવશે, ગમશે. વાહ. એમાં બધું અમારા ભગત બાપા કહેતા હમણાં શીખડાવતા બધા. કારણ હું તો બહુ કોઈ રિક્ષામાં ગમે એમાં જતો, કોઈ ત્યારે એવા માલ બેસતી મારે કઈ ઉપાધિ 9 વાગે યારા પાણી કરે, 8 વાગે ના ગમે ને જવું. મારે મોટરસાઇકલ લઈ લઈ અમે જવા કરતા. સવારે અમે રજા બજા ન લઈએ, 3 વાગે, 4 વાગે, 5 વાગે ઘર ભેરા. પછી ધંધો કરીએ, રાતે ભજન ગાવીએ. તો અમારે ગામમાં સંતોષ બહુ થયા, બહુ બહુ ઈ છે. હમણાં કઈ ખબર નતો
તો ગાવીએ અમે ભાઈ એટલું આ મોજ આવે નાદ છે ને ગમે ને નાદ છે ને બિલકુલ બિલકુલ આપણે ગાવે ને નાદ રે બુંદનો વિસ્તાર આ નાદ બુંદનો એટલે ગમે માણસને અમે ભગવાનને નામ લઈએ એટલે તમણી સંભળાવીએ ભજન આપણી ઘરની ફેક્ટરી છે બિલકુલ અને અમે કથામાં જઈએ રામાયણ કાંઈ રામાયણ કાયમ રામાયણ નાગોભાઈ તમે જોજો મોબાઈલમાં આવે બિલકુલ કાયમી જાય કાયમી નવું આવે કાયમી જાય કે રામાયણ તો જૂની છે પણ છતાં એમાં છે કે એટલે ભજન હાલો ઉદીર ગઈ જાય એ વાત અમારે ના કથામાં એક બે કાયમી ગવાય અમે બહુ બજારમાં જી સત્ય હે તો જૂનું થવાનું ને એ તો કાયમી નવું હે એટલે આપણે હાલો ઉદીર ગઈ જઈએ કે હાલો ને વિદુર ઘેર જાય હે ઉધવની આલો દૂર ઘેર જાય હે જી જાય કૃષ્ણ હસ્તિનાપુરમાં આવ્યા ને પાંડવો કૌરવનું મનામણું કરવા તો મનામણું ન થયું બિલકુલ એટલે આ વાત તમે બતાવી તો જાણો ના ભગવાન ને દુર્યોધને દુશ્શાસનના મહેલમાં ઉતારો દીધો ખાવાનું મને રહોય બનાવીને તો કૃષ્ણ ભગવાન ક્યું કે મનામણું થાય તો હું તો ખા ને કે હું ખાય નહીં એમાં દુર્યોધનની થોડુંક ખોટું લાગ્યું એટલે કૃષ્ણ ભગવાન વિદુરને કહે કે મારે તમારે ઘેર આવવું ભજન એ કે મારે તમારે ઘેર આવવું તો વિદુરી કેવું કે મારે ઘેર આવવું હોય તો દુર્યોધનની હાથ પડ્યો મારા ઘરમાં કંઈ છે નહીં દુર્યોધન એ સમયમાં ભાઈ હાથ પડવા દીધો દિલ્હીમાં કે કંઈ દુર્યોધનના ઘરમાં કે દુર્યોધનની કોઈ કંઈ વેસા તો આપશે એની ફાંસી ચડાવે પછી કોણ આપે દુર્યોધનનો માણસો વિદુર ઘરમાં જ બચી લઈ લીધો હારે માલ કંઈ જવા ન દીધો હોય તો ખવડાવે નહીં હોય તો ખવડાવે નહીં એ સમયમાં અમીરભાઈ દિલ્હીમાં માલનકા આ વાત કરતા અમારા માલદે બાપા એની કરેલ કરતા કે એ સમયમાં માલલકા નામની બાઈ બકાલું વેચતી દિલ્હીમાં તો એની વિદુર ભગત સાંભળી ચડીને આની કૃષ્ણની વિદુરની જાવું માલનકાને આવવું એટલે વિદુર ભગતે પૂછ્યું કે કંઈ છે આ કેરા છે 5-7 અણુ વીણા 2 શેર પૂરા ભાજી નાખે તમારે ત્યાં કે ત્યાં હાથ સાંભળ્યો દુર્યોધને હાથમાં એમ કહેવાયું કે હાથ કંઈ વિદુરની કંઈ આપીએ વસાતું એની ફાંસી ચડાવી તો માલન કંઈ અમીરભાઈ પૂછ્યું કે કેળાન ભાજી બીજું તો ઠીક કીણી ખાવા તો વિદુર ભગતે કહ્યું કે આ તો કૃષ્ણ ભગવાનની ખાવા કે તો આપવા તો ફાંસી ચડે કે ભલી ફાંસી આવે પણ મારે કેળાન ભાજી આપવા એ ત્યાં એ લેગો ને એ કૃષ્ણ ભગવાનની ખાધા ભલે સાયલું ખવડાવ્યું ગરીબ નાખી દીધા એ વાત સાચી છે પણ આપ્યા હતા માલન કઈ એટલે એ સાયલું ખવડાવ્યું ગરીબ નાખી દીધા હા ગરીબ નાખી દીધા મતલબ આ શાસ્ત્ર કે એનો મતલબ એને ભાવમાં આવે અચ્છા કામ ખાવાનું હોય ને કામ ફેંકી દેવાનું યાદ નથી ઘરના નહીં એવો ભાવ જાગ્યો કે કૃષ્ણ મારે ઘેર આવ્યો કૃષ્ણ મારે ઘેર આવ્યો અને એ તો ભગવાન ખાઈ નહીં ના કરણ રાજાને કહે કે મને મેલે જા કૃષ્ણ ભગવાન થોડાક આવેશમાં આવેગા દુર્યોધન કહે કે મારે બંધી બનાવવાની એ કથા લાંબી છે પણ એ કે મને તું મેળે જાય કરણ મેળવા જાય કરણને કહે કે તારી માના કે મને ખબર ને મારી માનું કોઈ કે કોણ છે તો એ કે આપાવું કે તારી મા કુંતા છે એ ના આવે ભાઈ સોખવટ ના ભગવાન અને એ બધી કથાઓ લાંબી છે પણ મારું કહેવાનું એ છે કે એ તો ભાગેગા હાજી ખબર પડી દુર્યોધનની કે માલનકા નામની બાઈ કેરાન ભાજી આપી માલનકાની હવારી દુર્યોધનની સભામાં ભડકાવ માલનકા આવ્યા હવારી ઉંમર થઈ ગઈ કઈ દુર્યોધન પૂછે કે તમે વિદુરની કાલે કેરાન ભાજી આપ્યા હતા માલનકા કહે કે હા કે કઈ આપ્યા હતા કે કૃષ્ણ ભગવાનને ખાવાતા તે આપ્યા દુર્યોધને કહ્યું કે હાડ ને સાંભળ્યો જોજે અમીર ભાઈઓ જો માલનકા કહે કે મેં હાડ ને સાંભળ્યો તો ફાંસી ન રહી માલનકા ખોટું ન બોલ્યું માલનકા એમ કહ્યું કે મેં તો હાથ સાંભળ્યો તો કે તો કાંઈ આપ્યા ફાંસી ચડાવવાથી હાથ નહોતો સાંભળ્યો કે સાંભળ્યો તો તો ક્યાં આપ્યા કે કૃષ્ણ ભગવાનને ખાવા તો ત્યાં આપ્યા તો કે તો ફાંસી ચડાવવા દેવી તો કે હું એ ઉંમર થઈ ગઈ મારી
જેટ કરો. બકાલ વેસે ને થાકીને મારી ઉંમર થઈ ગઈ, વાંધો ને દે એની ફાંહી દીધી ને દુર્યોધની, એ બીજા અવતાર મીરાબાઈ હે એ ભક્તિભાઈ પાસે ભોગવાની સ્વીકારે. શિકારી અમારા ભક્તો ગાવા ઝેરના અને કટોરા નાનુજી મોકલે. હા. એ આગલા જન્મની ઓળખાણ હતી, ફોચરા કામ ખાંડા ગાડા ને ગાડા અહીં આ અમારો માલદેવ બાપા વાત. હા એમના કથામાં સત્સંગમાં ભાઈની ખબર છે આવ્યું હતું. આજે આ મીતે એક કરી એ ખાલી આપણે આ રામાયણની ભાગવત જોઈએ ને અમીરભાઈ હેડ બટાઈ ન આવે. આ હું તો હેડ બટાઈ કરા. હાસો હાસો એ તો મુદ્દો તો છે ના. આવ્યું વાતું તો એના પર હજારો છે. કેટલી હાસો. આવ્યું વાતું તો નથી હજારો છે. અટન નાગાભાઈ બહુ કથા કરે, બીજા અમારા નાગાભાઈ ભરણી, બીજા મ્યારીમાં આ બધા ભરની છે. એક ઘેર એક કલાકાર નીકળે કદાચ. સાચી અટાણે અમે અમિતભાઈ શનિ હતા તો ઘરના સાથે વાંધો નહીં. હા. અમે અટાણે 15 જણા ભજન ગાવીએ મારી મ્યારી દેહી. હા 15 જણા હા ભજની. પણ આમ ગામમાં નહીં કોઈ આમંત્રણ આવે તો આ વિદુરજીની ભાજીવાળું જે ગીત ઈ છે ને આ વાત ભજન જ છે. એમ નહીં એની બીજી કડી પાછી શેની આપણે જતા એનો હમુનનો હજી તો- પણ આ શેની કબીર બાપુ બોલ્યો પ્રમાણાનું આ છે. કથામાં આવે પછી તમે મને ઓહાણ આવ્યું, તમે મને ભજન કહ્યું તો હાલો વિદુર ઘેર જઈએ. ઈ આ ઈ પછી આમાં છે. જ્યાં સુધી એનો મતલબ ખબર ને ત્યાં સુધી ગમે એવા ફીફા ખાંડો હા હા ને ગાવા વાળાની ખબર ને સાંભળવા વાળાની ખબર ત્યાં સુધી ભજન હા અમે તો કથામાં સાંભળ્યું નહીં હા. તે ખબર છે અમીરભાઈ. હા આ પછી અમે કથામાં સાંભળ્યું એટલે તમારા આગળ છે ખબર એટલું કહીએ. એટલે એ આમાં છે મુખમાં કબીર સાહેબ ભાવાનો આ છે ભગવાનની ખબર. કબીર સાહેબની તો આપણા સંતો હોય ને બિલકુલ. એ કે હાલો વિદુર ઘેર જઈએ ઉદ્ધવજી, હાલો વિદુર ઘેર. પહેલી જ કડીમાં કે હા બંટીનો રોટલો તાજરાની ભાજી, બંટીનો રોટલો તાજરાની ભાજી, રુચિ રુચિ ભોજન જમીએ એવો ધવજી, આલો વિદુર ઘેર જાય, હાલો ને વિદુર ઘેર જાય ઓ ધવજી, હાલો વિદુર ઘેર જાય. ભાંગલેની ખાટલી અરે તૂટલ જેવી ગોમડી, ભાંગલ એવી ખાટલી તૂટલ જેવી ગોમડી, પ્રેમના પલંગે બિછાએ ઓઢવજી, હાલો વિદુર ઘેર જાય. ઊંચા ઊંચા મેલ દુરિયે ધનના, ઊંચા ઊંચા મેલ દુરિયે ધનના, રતિવાર સુખ ન પાયો ઓઢવજી, હાલો વિદુર ઘેર જાય, હાલો ને વિદુર ઘેર જાય ઓઢવજી, હાલો વિદુર ઘેર જાય. कहत कबीर साहेब सुनो मेरे साधु, कहत कबीर साहेब सुनो भाई साधु, संत वैसे ત્યાં વેસાયે ઓઢવજી, આવો હે વિદુર ઘેર જાય, હાલો ને વિદુર ઘેર જાય ઓઢવજી, હાલો
વિદુર ઘેર જાય હે જી જાય. આવું છે લ્યા અમીરભાઈ આ સંતોની વાણી. અને દાદા માણસ માત્ર હરે હરે અટાણે ભૌતિક સુખ પાછળ દોડતો થયો. હરે હરે રૂપિયા પૈસા, સારા કપડાં, સારું ખાવું, સારું મકાન, ઓહો શરીર સુંદર કેવી રીતના લાગે, હરે હરે હું રૂપારો કેવી રીતના લાગુ, એની પાછળ દોડે. અહીંયા આત્માના સ્વરૂપ માટે કોઈ નથી દોડતું. ના ના એમાં બરાબર. એની બાબતમાં હું કહો? ઓહો એ તો આ ભજન છે ને અમીરભાઈ, આ ભજન છે ને એ ધંધો ને. બિલકુલ ભજનનો અર્થ થાય પ્યોર ધર્મ છે. કામ છે બિલકુલ પ્યોર ધર્મ છે. ભજન છે એ તો પ્યોર ધર્મ છે. આ સંતો જો આપણા જેટલા સંતો હમણાં અત્યારે હાલમાં છે ઘણાયો, પણ એની નોંધ બહુ જોઈએ એટલી ને એટલે તમે ગમે ના જાઓ પરબથી સંતોની જેટલી જગ્યાઓ તપાસો અટાણે પીપરી ધામમાં વાસુદેવ બાપા હે છે. અરે અમીરભાઈ હજારો ભજન લખ્યા અટાણે હાલમાં. બિલકુલ પણ આ દુનિયા છે ને એ જો જાણવાવાળા તો જાણે કોઈ આપણી એવો એનો ઈરાદો ને કે બતાવ્યો લ્યા, પણ આ જે કોઈ નામ મેળવવા કરે. જો અમીરભાઈ તમારા પાસે ખોટી નોટ 20ની છે, તમે દુકાન જાયો તો દુકાનવાળો કામ કહે રસ્તો આપો, કદાચ એ કહ્યું કે નેટ તો કદાચ આપે. આ ખોટી નોટ નહીં આવે. બિલકુલ આ તમે હાસી નોટ ભલે 2ની હોય, 5ની હોય, 20ની, 1000 જે હોય હાસું છે નહીં તો ના. જો ભજન તો અમીરભાઈ કોઈ સીમા નહીં. આપણા દેહમાં સંતનું સત્યનું ચલણ છે. બિલકુલ ગુરુની સેવા ને સજનનો શણગાર. ભગવાનની ભજે તો જ બરોબર છે. નીતોર એક બીજું બાર હમણાં પીડ્યું નવું તો જૂનું છે કે યોગી હોય ને એથી ઉપયોગી મોટો છે. યોગી તો પોતાનું સુધારે. જો આપણા કાંઠી બાપુ છેગા એ 12 દિન મારા કીધી હોત ને તો એકનું સુધારે, આપણી દેહ કામ થાત. બિલકુલ આખા દેહનો સુધારે ને ગયા. એટલી જો મોરારજી બાપુને આ ટીવીમાં સાંભળ્યું ને, અમે તો સતારના ભજનમાં માલદે ગાવે કે યોગી તો પોતાનું કરે, યોગી તો પોતાનું કરે, ભક્તો તો દુઃખમાં દુખિયા, સુખ દુઃખમાં સૌના સાથી, એ હરિભજનમાં સુખિયા. ધાર્યું ધણીનું થાય પરંતુ સત્ય કમાયું કરતો જા, સેવક બનીને સેવા કરજે તો ધ્યાન ધણીને ધરજે. કંઈ આ આપણું કંઈ આપણો આ કંઈ રાસ કે છે? આપણે આવ્યા કોઈ આટો મારવા કહેવાય તો વાંધો નહીં, ભલા ભાવનો મેરો કહેવો હોય તો વાંધો નહીં, સંસાર સાગર કહેવો હોય તો એ જી કેવું હોય કયો, પણ આપણે આવ્યા હા મુદ્દેથી. કંઈ જોરબોર નહીં હાલો, ગમે ત્યારે વિજા પૂરી. હા ના 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 એની ખબર વડે કાં છે? ક્યાં ખબર છે? એક ભાઈ જોવરાવવા ગોતી ગોર બાપાને પૂછ્યું કે તને મને બહુ ખોટા વિચારો આવે, હું જોવરાવા આવ્યો તો ગોર બાપે કહ્યું કે તું 20 દીમાં તો મરે જાય કે તો એને જોવરાવું ભાગ ગયો. અને એને એ કહે કે એક સંત આવ્યો 20 દી પૂરા થયા, સંત આવ્યો ને પૂછ્યું કે કેવો મોરો પડો ગયો કે ભાઈ આ તો મારે તો અહીં આવી ગોર બાપા કરે ભગત રોકાઈ જા, હું મારે રોકાવાનું છે, તું કંઈ ઉપાધિ કરીમાં રોહોયનું કે હું રોકા કંઈ નહીં થાય. પછી હાનના હવાર થયું પછી પૂછે ભાઈ સંતની કે આ કામ છે કે તું કામ જોવરાવો ગયો? મને ખોટા વિચારો આવે કે 20 દીમાં કેવા વિચારો આવ્યા કે હારા કેવા વિચારો છે કોઈને ખબર નહીં. મોટના કોઈને ખબર છે એની બીના જેવું ને ને હરખાણા જેવું ને. અમીરભાઈ આવું છે, આ બધી કુદરતના ખેલ છે. જે ભગવાન રાખે એ રીએ. કંઈ આમાં કોઈ માણસ નહીં કહેતો હોય કે ડાયો હું છે તો ને જ બરોબર, કોઈ કંઈ ઘેલો ને કોઈ ડાયો ને. જે ઈશ્વર રાખે એ રહે. ઈશ્વરની જે આપણે રાખવા હોય ને, આ જોવાનું ભાઈ આ રિમોટ હોય ને એ લાખની ટીવી હોય તો ઘૂમરે ચડાવે દે. આપણી રિમોટ ઈશ્વરની રાખવાય ને એ રાખે. કોઈ ડાયું ને કોઈ ગળું ને થોડીક નીતિ રાખે, ઈશ્વરનું નામ લે, મા બાપની સેવા કરે, મા બાપનું ધ્યાન રાખે તો ઠીક છે. ન કાં અમારે સકલી ફૂલે કે સડી ભાઈ આવું છે. હેલો એટલું એટલેથી નહીં વરે. આપણે વાતું કર્યું, ભજન આપણે એક જ કર્યું. હા એક કર્યું તો એકાદું ભજન એક કરે બોલા આપણે કબીર બાપુનું બોલા. આ તુલસીનું છે ભજન, ભગવાનની તુલસીની રામાયણની તો કોઈ અમીરભાઈ સીમા ને એની તો કેટલા ભજન બનાવી. બિલકુલ
આપણે તુલસીદાસ કેટલા એમાં એક ભગવાન કૃષ્ણનું બનાવ્યું રૂખમણીનું કે આપણે અહીં સમજ્યા જેવું છે. આપણે કોઈ પણ વ્યક્તિની જન્મભૂમિની વાતો કરે તો આવું આમાં તુલસીદાસ મહાત્મા ભગવાન કૃષ્ણ વિશે એક અસલી પ્રાચીન ભજન છે. એક થોડું સંભળાવી દઈએ, સાંભળીએ આપણે જાઓ. એને બિહાગ અમારા જે સંતો થયા ને એની આ બિહાગ રાગનું કહે. બિહાગમાં બિહાગ અહીં ઠંડો સારો મજા આવે. એ હાલો હે જન્મ ભૂમિકા જાય રે રૂખમણી એ હાલો જન્મ ભૂમિકા જાય ભાટ રે ભાટીના ભોજન જમતા એ ગીતો નાવે હે ગોરસ કે તોલે રે રૂખમણી હાલો હાલો તો જન્મ ભૂમિકા જાય એ જી હાલો તો હે જન્મ ભૂમિકા જાય રે રૂખમણી હાલો હાલો તો જન્મ ભૂમિકા જાય સાવરે સુનાની વાલાની દ્વારિકા એ ગીતો નાવે હે ગોકુળિયાને તોલે રે રૂખમણી હાલો હાલો તો જન્મ ભૂમિકા જાય એ જી હાલો જન્મ ભૂમિકા જાય રે રૂખમણી હાલો હાલો તો જન્મ ભૂમિકા જાય ઠંડા નીર જમનાજીમાં નાતા એ ગીતો નાવે હે કદમ કરે ચોલે રે રૂખમણી હાલો હાલો તો જન્મ ભૂમિકા જાય એ જી હાલો તો હે જન્મ ભૂમિકા જાય રે રૂખમણી હાલો હાલો તો જન્મ ભૂમિકા જાય તુલસીનો ઠાકોર વનમાં પધાર્યા તુલસીનો ઠાકોર વનમાં પધાર્યા એજી મારી સુરચા એ ભજન છે એ લેના રે રૂખમણી હાલો હાલો તો જન્મ ભૂમિકા જાય એ જી હાલો હે જન્મ ભૂમિકા જાય રે રૂખમણી હાલો હાલો તો જન્મ ભૂમિકા જાય. અમીરભાઈ ખરેખર 50 વર્ષનું ભજન 15 મિનિટનો ટાઈમ હરે હરે કેટલીક વાતો કરી લેવી, કેટલું ભજન કરી લેવું. હરે હરે એક દરિયામાંથી એક બિંદુ લઈને ટીપું પાણીનું લે હરે હરે અને જેટલું નીકળે એટલું જ અમારાથી બાપા પાસેથી
કઢવી અરે, લીધા અરે, છે અરે. પરંતુ ખૂબ બધું ભજન છે, ખૂબ બધું સત્સંગ છે. આપ લોકો સુધી પહોંચાડવા માટેની કોશિશ એક જ, આવનારા સમયમાં બધું લુપ્ત થતું જાય બાપા. અરે અરે માણસ પાસે બીજા મનોરંજનના સાધનો એવા છે, મનોરંજનની વાતો એવી છે, એની સામે આવા વિષયો લઈ કોઈ સમાજ સામે જવાવાળું તૈયાર નથી. અરે અરે નાનકડી કોશિશ કરી છે. ચોમાસાની સિઝન છે, રસ્તામાં 2-3 વખત પડ્યા છે, અરે. ગોઠણ પાણીમાંથી આવ્યા છે, પરંતુ એક વસ્તુ નક્કી હતી. અરે અરે જ્યારથી તમારું આ ગીત સાંભળ્યું હતું, જ્યારથી માલદેવભાઈના ચેનલમાં તમારું જોયું હતું, અરે, અરે. એક વખત બાપાને મળવું છે. સારું લાગે આવા વિડીયો, આવી વાતો બીજા લોકો સુધી પહોંચાડજો. અને ખાસ કરીને યુવાનો અને નાના બાળકો આપણા દ્વારા જે સાંભળતા હોય અરે અરે એમને એટલું જ કહેવાનું હોય કે તમારા ઘરના વડીલો પાસે ટાઈમ કાઢી અડધી કલાક બેસજો. વાહ 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 અને વડીલોને કહેવાનું હોય કે તમે તમારા બીજા બધા માંથી ટાઈમ કાઢીને અડધી કલાક બાળકો માટે આપજો. અરે. કંઈક નવી વાતો છે, નવા ગીતો છે, આપણી સંસ્કૃતિ છે, સનાતન ધર્મ છે, એને ટકાવવા મહેનત કરવી પડે. તમે કરજો, અમારાથી શક્ય એટલું અમે કરશું. આવી વાતો બીજા લોકો સુધી પહોંચાડશું. ફરી પાછા કંઈક આવા જ નવા વિષય સાથે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી. જય માતાજી. વાહ.